ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। પાટણથી જાણકારી। સરસ્વતીના વડુ ગામ નજીક અકસ્માત થયો છે। ટ્રેક્ટર અને ઇકો વચ્ચે સર્જાયો છે અકસ્માત। ઇકો કારની ટક્કરથી ટ્રેક્ટરના 2 ટુકડા થયા। ઇકોમાં સવાર 5 લોકોને ગંભીર ઈજા પહોંચી। વડુ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી બહાર આવતા ટ્રેક્ટરને પાટણ તરફ આવતી ઇકો કારે મારી ટક્કર। ઘટનાના પગલે સ્થળ પરથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો સરસ્વતીના વડુ ગામ નજીકનો અકસ્માત હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર અશરફ પાસેથી મેળવીશું। અશરફ, સમગ્ર ઘટના કઈ રીતે ઘટી હતી? અકસ્માતને લઈને વધુ શું જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઘટના સરસ્વતીના વડુ ગામ નજીક ઘટી છે, જ્યાં ટ્રેક્ટર ચાલક છે તે ક્યાંક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવીને બહાર નીકળી રહ્યો હતો। તે સમયથી ક્યાંક પાટણ તરફથી જે ઇકો ચાલક આવી રહ્યો હતો તેને ક્યાંક ટ્રેક્ટરને ટક્કર મારી હતી। તેને જ કારણે ટ્રેક્ટરના 2 ભાગ થઈ જવા પામ્યા હતા અને ઇકોમાં જે સવાર હતા 5 જેટલા લોકો, તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં 2 મહિલા, 2 પુરુષ અને 1 બાળકી, આમ 5 લોકોને ઇકોમાં જે સવાર હતા તેમને ઇજાઓ પહોંચી છે। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ઇકોની ક્યાંક સ્પીડ એટલી હદે હશે કે જે રીતે ટ્રેક્ટરને ટક્કર વાગતા જ ટ્રેક્ટરના 2 ટુકડા થઈ જવા પામે છે। એટલે ચોક્કસ કહીએ સિદ્ધાર્થ, હાલ સમગ્ર ઘટના બાબતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને પોલીસ પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે ટક્કર હતી એટલી ગંભીર હતી કે જેના કારણે એટલો ભયંકર અકસ્માત જોવા મળ્યો છે। જૂનાગઢમાં ગૌરક્ષકનાથ આશ્રમમાં સાધુ અને યાત્રિકો વચ્ચે મારામારી થઈ। બહારથી આવેલા યાત્રિકો અને સાધુ વચ્ચે ઝપાઝપી થઈ હતી। સીસીટીવીમાં કેદ મારામારીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે દરમિયાન એક યાત્રિક ઘાયલ થયો છે। ગઈકાલે બપોરે બની હતી આ ઘટના। જમવાની લાઇનમાં ઊભા રહેવાની બાબતે થઈ હતી બબાલ। યાત્રિકોને અન્નનો બગાડ ન કરવા સૂચના આપતા મામલો બિચક્યો હતો। યાત્રિકો દ્વારા અશોભનીય વર્તન કરતા સાધુ ગિન્નાયા। સાધુ અને યાત્રિક વચ્ચે થઈ મારામારી। અંતે શેરનાથ બાપુના સેવકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો। યાત્રિકોએ સાધુ અને આશ્રમના સંચાલકોની માફી માંગી। તો દ્રશ્યોની અંદર જે સમગ્ર મારામારી જોવા મળી રહી છે, જે જાણકારી પ્રમાણે સાધુએ આ યાત્રિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જે ભોજન આપવામાં આવી રહ્યું છે તેનો બગાડ ન કરવામાં આવે, જેને લઈને અશોભનીય વર્તન આ યાત્રીઓએ સાધુ સામે કર્યું હતું અને ત્યારબાદ જે ભક્તો હતા અન્ય લોકો પણ વચ્ચે પડ્યા, જેના કારણે મામલો શાંત થયો। વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીક્યા। માંજલપુર વિસ્તારની શ્રેયસ વિદ્યાલયના શાળાની ઘટના છે। વિદ્યાર્થીએ ફરીથી સમજાવવાનું કહેતા માર માર્યાનો આક્ષેપ છે। 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચિત્રના શિક્ષકે લાફો માર્યો। વિદ્યાર્થીને માર મારતા તે રડવા લાગ્યો હતો। વાલીને જાણ થતાં શાળામાં જે મચાવ્યો હોબાળો। વાલી અને શિક્ષકની તકરાર સીસીટીવીમાં કેદ થઈ। માતા પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। पूछा कि सबको समझ आया, तो सर के हाथ में स्केल थी, तो सब मतलब वो आती है ना, वो स्टील की स्केल थी, तो सबको डर लगा। तो डर लगा तो सबने तो हाँ हाँ की दिया। मैंने कहा कि मुझे नहीं समझ आया, मुझे फिर से समझाओ। तो सर ने कहा कि मतलब आप 8th स्टैंडर्ड में से डायरेक्ट 9th स्टैंडर्ड में कैसे आ गए? आपको सिंपल मैथ्स नहीं आता था। तो मैं बोला नहीं सर, आपका काम है, आपको समझाना चाहिए। तो सर बोले कि तू मुझे अपना काम क्यों सिखा रहा है? ऐसा करके मुझे लाफा मारा। વાલી અમારી જોડે શું ઘટના છે, શા માટે શું થયું, કંઈ પૂછ્યું જ નથી। ડાયરેક્ટ આવીને શિક્ષક ઉપર હુમલો કરે છે અને એ હુમલો દેખાય છે તમને। શિક્ષક અગર વિદ્યાર્થીને હુમલો કરે, લાફો મારે, તો તમે ફૂટેજમાં જોઈ શકો છો। ટીચરની કામ શું હોય? વિદ્યાર્થીને પ્રેમથી સમજાવવાનું। તો એમાં દેખાય છે કે હું પ્રેમથી સમજાવી રહ્યો છું। વડોદરાના સમાચાર। એસટી ડેપોના મહિલા કર્મચારીની દાદાગીરી। પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ ઊભી કરી। વોરંટ બજાવણી માટે જતી પોલીસને ટિકિટ ન આપી। એસટીના મહિલા કર્મીએ વોરંટ પણ ફેંકી દીધું હતું। પોલીસ કર્મીને ટિકિટ ન આપતા થયો હોબાળો। મહિલા કર્મીને ટિકિટ બારીથી દૂર કરાયા। જો લો આ જો બેનનું તમે કમેન્ટ જુઓ, તમે જુઓ, તમે જો શેની ભૂલ, પણ મને કંઈ ખબર જ નથી શેની ભૂલ છે। તમે ફરિયાદ આપી દો કંઈ ભૂલ હોય તો, પણ તમે ફરિયાદ આપી દો। અમદાવાદ ગીતા મંદિર, હા ગીતા મંદિર, અમદાવાદ ગીતા મંદિર, કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30। જોયું ને બેન કેવું છે, લેવાની છે, પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે। આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે, પણ મને ના પાડે છે। બોલો પોતે ઓન ડ્યુટી છું, પોલીસ બોલાવેલી છે, બધાને ટિકિટ આપે છે, મને ટિકિટ નથી આપતા। કાં તો મને ગાંધીનગર આપે, કાં મને આની પર ટિકિટ નહીં આવે।
આવે છે ગવર્મેન્ટ ફેસિલિટી છે અમે ગયેલા છીએ નહીં વિડીયો ચાલુ રહેશે આઈ એમ ઓન ડ્યુટી પોલીસ આવે છે અમે બી ચાલુ રાખીએ. હા ઓકે કંઈ વાંધો નહીં રાખો ચાલો લો આ જો બેનનું તમે ઘમંડ જુઓ ટિકિટ આપી દે આપણે તમે જુઓ તમે જુઓ શેની ભૂલ પણ મને કંઈ ખબર જ નથી શેની ભૂલ આપી દે ને. શેની ભૂલ છે તમે ફરિયાદ આપી દો કંઈ ભૂલ હોય તો પણ તમે ફરિયાદ અમદાવાદ આપી કે દો છે અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો 6:30 જોયું ને બેન કેવું છે મારે કંઈ નહીં લીગલી પ્રોસેસ કરવાની છે તમે જોયું તમારી નજર સામે વિડીયો બી બને છે મને કંઈ ખબર જ નથી જો લો આ જો બેનનું તમે ઘમંડ જુઓ ટિકિટ આપી દે આપણે તમે જુઓ તમે સુરતના સારોલી વિસ્તારમાં આગ લાગી છે. સાલાસર માર્કેટમાં આગ લાગી છે. આગ લાગતા અફરાતફરી, દુકાનમાંથી આગના ધુમાડા નીકળતા ફફડાટ ફેલાઈ ગયો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. દુકાનના કાચ તોડી કાપડના ટાંકા બહાર ફેંકવામાં આવ્યા. ફાયર વિભાગને જાણ કરાઈ. ફાયર વિભાગે જ આગ બુઝાવી. કોઈ જાનહાની નહીં હોવાનું, કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે. દુકાનમાંથી આગના ધુમાડા નીકળતા જ વિસ્તાર જે છે તેની અંદર અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે છે. આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવે છે, પરંતુ જે માલ છે તે તમામ બળીને ખાખ થઈ ગયો છે. દુકાનમાં આગના ધુમાડાથી નીકળતા અફરાતફરીના દ્રશ્યો પણ જોવા મળ્યા. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, તે એક રાહતની વાત છે, પરંતુ મુદ્દામાલ જે હતો તે બળીને ખાખ થઈ ગયો છે. ચૈતન્ય પાર્કના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ આગ લાગી હતી. ફાયર વિભાગની ગાડી ત્યાં આગળ પહોંચે છે અને આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી લીધી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષનો વિરોધ. સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ થયાનો દાવો. વિપક્ષ મનપા કમિશનરને અપાશે આવેદનપત્ર. વિપક્ષ નેતા શહેજાદ પઠાણ અને વિપક્ષના કાઉન્સિલરો આપશે આવેદનપત્ર. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વિપક્ષ મનપા કમિશનરને આપશે આવેદનપત્ર. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ અને તેમના સમર્થકો સાથે કાઉન્સિલરો પણ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષનો હોબાળો. સામાન્ય સભા બહાર વિપક્ષી કોર્પોરેટરનો અનોખો વિરોધ. ડિમોલિશન કાર્યવાહીને લઈને કરવામાં આવ્યો વિરોધ. વિપક્ષી કોર્પોરેટરે નાટક કરી નોંધાવ્યો વિરોધ. વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કર્યો છે વિરોધ. હાલના દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ગરીબોના મકાન પાડવા મુદ્દે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી મકાનની પ્રતિકૃતિવાળા પોસ્ટર સાથે જોવા મળ્યા છે લોકો. જે ભરે છે, જે દબાણ છે ઈ છે, અમે ના નથી પડતા. 50% દબાણ છે, પણ દબાણની વાળે કહેવત છે ને કે લીલા વાહે સુકુઈ બારી નાખ્યું. પેલા કોંગ્રેસની સરકાર હતી અને એમાં નિયમ હતો કે તમે મકાન પાડો તો સામે મકાન દેવું જોઈએ. તો અત્યારે જે લોકોના મકાન પાડ્યા છે દબાણ દૂર કરો એવું ખોટું બોલીને, તો એ લોકોને હવે પડી તો ગયા છે, પણ બીજું અમે કઈ ન કરી શકી. અમે એક આ ટાઈપનો વિરોધ કરી અને એક સરકારમાં રજૂઆત કરી છે કે કોઈ પાસે કાગળ હોય કે ન હોય પણ એ લોકોને મકાન દેવા માટે વિનંતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં વિપક્ષનો હંગામો. જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે વિપક્ષનો હંગામો. વિપક્ષ દ્વારા રજૂ કરાયા છે વિવિધ પ્રશ્નો. તારાગઢ વિસ્તારમાં કરવામાં આવેલ ડિમોલિશનનો મુદ્દો ચક્યો. પીડિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા ઠરાવ રજૂઆત. જનરલ બોર્ડમાં ઠરાવ ન કરાતા વિપક્ષ દ્વારા કરાયા હતા ધરણા. અંતે ઠરાવ કરાતા વિપક્ષના ધરણા સમેટાયા. પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ ઉઠાવ્યા હતા સવાલો. ગટર, રોડ, રસ્તાના કામો વહેલી તકે પૂર્ણ કરવા સત્તાધીશોએ આપી ખાતરી. વલસાડના ખરેરા નદીમાં તણાઈ ગયેલ વાહન ચાલકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો. ભારે વરસાદના લીધે વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીના પુલ પર પાણી ફરી વળ્યા હતા. પુલ પર પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાહન પસાર કરવા પ્રયાસ કર્યો હતો. તે સમયે વાહન સાથે તણાઈ ગયો હતો. વહીવટી તંત્રને જાણ થતાં જ તંત્રની ટીમો દોડતી થઈ હતી. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ વાહન ચાલકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતક સ્કૂલ વાહન ચલાવે છે. બાળકોને ઘરે મૂકીને પરત ફરી રહ્યો હતો તે સમયે બની હતી ઘટના. હાલ વાહન સાથે મૃતદેહ પણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. 12:30 बजे वो डेड बॉडी रिकवर। कल बहुत दिक्कत आ रही थी क्योंकि कल बाढ़ का पानी काफ़ी तेज था, फ्लो बहुत ज़्यादा था, तो हम जो बोट का इस्तेमाल कर रहे थे वो टिक नहीं पा रही थी, उसको स्टे करने में प्रॉब्लम हो रही थी।
तो कल थोड़ी दिक्कत थी, लेकिन आज सुबह हम लोग आए तो पानी 3-4 फीट कम हो गया था और हम लोगों को हमने मैनुअली भी सर्च किया और फिर हमने जब लास्ट में सारे प्रयास विफल हो गए तो हमने डीप डाइविंग सेट का इस्तेमाल किया, उसमें फिर वो गाड़ी मिल गई। મહેસાણા અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું. ઊંઝા 4 રસ્તા ઉપરના બ્રિજ પર ગાબડું પડ્યું. ગાબડું પડતાની સાથે જ ગાબડું રિપેર કરાયું. બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા પાણી લીકેજ થયું હતું. બ્રિજ નીચેથી પોપડા ખરતા તંત્ર દોડતું થઈ ગયું. બ્રિજ નીચેથી સળિયા ઉખડી જતા એટલો ભાગ રિપેર કરાયો. સમગ્ર બ્રિજની ગુણવત્તા સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજની તપાસ અંગે કરી છે માંગણી. ધારાસભ્યએ સરકાર સમક્ષ બ્રિજના સેમ્પલ લેવા કરી છે માંગણી. સમગ્ર મામલે ઊંઝા પાલિકા પૂર્વ કોર્પોરેટરે પણ સવાલ ઉઠાવ્યા. પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત. અલકાપુરી ગોવર્ધન નાથજીની હવેલીમાં ચોરી થઈ. સફાઈ કર્મીએ દાનપેટી પર દાનત બગાડી, લાકડી પર સેલો ટેપ લગાડી દાનપેટીમાંથી રૂપિયા કાઢ્યા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. થોડા કરી સફાઈ કર્મીએ 25,000 રૂપિયાની ચોરીને અંજામ આપ્યો. સંજય બારિયા નામના સફાઈ કર્મી સામે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક યથાવત છે. ઉંડેરની એક સોસાયટીમાં ત્રાટક્યા તસ્કરો. રાત્રિના સમયે લાખોની ચોરીને આપ્યો અંજામ. ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવીમાં કેદ. રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. સુરતથી સમાચાર. પ્લેન ક્રેશની ઘટના બાદ પાલિકાની કાર્યવાહી. એરપોર્ટને નડતરરૂપ ઇમારતોનો રીસર્વે. 27 પૈકી 5 ઇમારતોનો રીસર્વે શરૂ કરાયો. પાલના કાસા રિવેરા કેપીએમ ટેરામાં કાર્યવાહી. કાસા રિવેરામાં નોટિસ ચોંટાડવામાં આવી. કાસા રિવેરાના 36 ફ્લેટ ખાલી કરવા આદેશ. અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને હવે સુરત મહાનગરપાલિકા એક્ટિવ થઈ છે. ખાસ કરીને સુરત એરપોર્ટને નડતરરૂપ એવા 27 પૈકી 5 ઇમારતોનો રીસર્વે કરવામાં આવ્યો છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા બિલ્ડિંગને મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. કહી શકાય 5 કરોડના આ જે ફ્લેટ છે તેના 36 ફ્લેટ ખાલી કરવાની નોટિસ બિલ્ડિંગ પર લગાડવામાં આવી છે. જો આ બિલ્ડિંગ ખાલી કરવામાં નહીં આવે તો પાણીના કનેક્શન કાપવા માટેની બી તૈયારી મહાનગરપાલિકાએ બતાવી છે. ખાસ કરીને 3 ઇમારતો છે જેને બીયુસી આપવામાં નથી આવી. ટોટલ 151 વૈભવી ફ્લેટોને આ નોટિસ આપવામાં આવી છે, જેમાં કાસા રિવેરાના 36 ફ્લેટ છે, કેપીએમ ટાવરના 74 અને સેલેસ્ટિયા ડ્રીમને 41 ફ્લેટોને નોટિસ આપવામાં આવી છે. એરપોર્ટને નડતરરૂપ આ 27 પૈકીની 5 ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે જે સમયે એરપોર્ટ બનતું હતું ત્યારે આ તમામને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એનઓસી આપવામાં આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે શહેરી વિકાસ ખાતામાંથી તેની મંજૂરી લેવામાં આવી હતી. પણ અમદાવાદની ઘટના બન્યા બાદ એરપોર્ટ અને નડતરરૂપ આ બિલ્ડિંગનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો. ત્યારે હવે મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગ ધારકોને નોટિસ આપી છે અને દિવસ 2માં આ ફ્લેટો ખાલી કરવા માટેની નોટિસ આપી છે. અને જો નહીં ખાલી કરવામાં આવે તો નળ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આપી છે. ત્યારે વૈભવી ફ્લેટમાં રહેતા 151 ફ્લેટ ધારકોના જીવ હવે તાળવે ચોંટ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે અમદાવાદ જેવી ઘટના સુરતમાં બને છે કે ઘટના બનતા અટકાવવા માટે આ બિલ્ડિંગોના ફ્લેટો દૂર કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડોદરા એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવ્યું છે. વડોદરા એરપોર્ટ આજુબાજુ સર્વે હાથ ધરવામાં આવ્યો. નિયમ વિરુદ્ધ બનાવવામાં આવેલ મકાનો, બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવ્યો. એરપોર્ટ સર્કલ, સંગમ 4 રસ્તા વિસ્તારમાં 250થી વધુ જગ્યાએ જોખમી બાંધકામ સાથે જ હાઈવે ઓથોરિટીનો એનઓસીનો નિયમ ભંગ કર્યો હોય તેવા મકાનો પણ સર્વે કરાશે. સર્વે બાદ વધારાનું કે ગેરકાયદે કરેલું બાંધકામ દૂર કરવા કાર્યવાહી કરાશે. વીજ પોલ, હાઈવે ઓથોરિટીના રોડ પર બેનરો અને વૃક્ષો પણ નડતરરૂપ હોવાનું સામે આવ્યું. देखिए हमने कई जगह की जैसे लाइट पोल का होता है, इलेक्ट्रिक पोल होता है, ट्रीज होते हैं जिनकी हाइट ज़्यादा होती है, या बिल्डिंग होता है, या सिंटेक्स टैंक जो बिल्डिंग्स पे लगे रहते हैं, सोलर पैनल लगा रहता है, ये सब तरह के जो ऑब्स्टिकल्स होते हैं जो हमारे रनवे के अप्रोच फनल में आते हैं उसको हमें नीचे कराना होता है. આમાં એરપોર્ટ ઓથોરિટીના જે છે અધિકારીઓ એમના દ્વારા જે સૂચવવામાં આવી રહ્યા છે લોકેશન, એ લોકેશન પર જઈ અને અત્યારે સર્વે હાથ ધર્યો છે અને જે લોકેશન ટ્રેસ બતાવે છે કે આ લોકેશનમાં જે ઓબ્સ્ટેકલ છે બિલ્ડિંગના, જે એરપોર્ટ એનઓસીની હાઇટમાં ક્રાઇટેરિયામાં એ પ્રમાણે જે રિડ્યુસ કરવાના થાય છે, જે ઓબ્સ્ટેકલ આવે છે એના રિગાર્ડિંગ સર્વે કરીને આગળની જે કાર્યવાહી કરવાની છે કરીશું. નર્મદા જિલ્લાના સિસોદરમાં રેતીની લીઝનો વિવાદ વકર્યો છે.
નર્મદામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતી લીઝો ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવ્યું છે. જૂના ટ્રસ્ટી પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નીચલાદાસ મહંત લીઝ અને અન્યને આપી દેતા વિવાદ થયો છે. ગ્રામજનો કહી રહ્યા છે કે ટ્રસ્ટના નામની નર્મદા નદીના પટ્ટાની રેતીની લીઝ વેપારીઓને ઉપયોગ કરવા આપીને પોતે આર્થિક લાભ લઈ રહ્યા છે. ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓએ કલેક્ટર, ખાણ ખનીજ જિલ્લા અને પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી છે અને સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ ફરિયાદનો નિકાલ ન આવે ત્યાં સુધી રેતી લીઝ બંધ રહેશે. જો કે આ મામલે ટ્રસ્ટના પ્રમુખ નીચલદાસ મહંતનું કહેવું છે કે તેમના પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા છે. આ ટ્રસ્ટના મૂળ મેં પોતે પ્રમુખ ટ્રસ્ટી છું અને આ ટ્રસ્ટની બધી કારભાર કાર્યવાહી હું પોતે જ કરું છું. પોતાના ટ્રસ્ટીઓ સાથે હું કાર્ય કરું છું. આ જે કંઈક હકીકત છે તે બેબુનિયાદ છે, પાયા વિહોણી છે અને જે કંઈક મારા પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે તદ્દન પાયા વિહોણા ખોટા છે. જોવા જઈએ તો આમાં પહેલાં જ આ ગામના લોકો મારા ઉપર હુમલો કરેલો અને એમાં આ ટ્રસ્ટીઓ ગામની સામેલ થવાથી 3 ટ્રસ્ટીઓને અમે બરખાસ્ત કરેલા છે, સસ્પેન્ડ કરેલા છે. બીજો અમારી માંગ એ છે કે અમારા ટ્રસ્ટીઓ ઉંમરલાયક ટ્રસ્ટીઓ બી ખાણ ખનીજ વિભાગ કે જે તે વિભાગમાં જાય છે તો એમને સંતોષકારક જવાબ મળતો નથી. એનું કારણ શું અમારે સમજવાનું એ છે. જે તે અધિકારી ગલ્લાત તલ્લા કરીને આ લોકોને બાયપાસ કરે. બધા ઉંમરવાળા ટ્રસ્ટીઓ છે, અમારા વડીલો છે. ટ્રસ્ટના મહંત છે નિશ્ચલદાસજી મહારાજ, એમને અમારા ગામના જે ભાટુ છે એમાં 2 લીઝ મંજૂર કરાવી હતી ગવર્મેન્ટ પાસેથી અને એ લીઝ અલગ અલગ પાર્ટીઓને વારા પરથી વેચી. હવે ટ્રસ્ટનો ઉદ્દેશ તો એ જ હોય કે સમાજનું ઉત્થાન કરવાનો હોય, બરાબર છે. હવે એવું તો કંઈક એમને પ્રવૃત્તિ કરતા નહીં અને રેતીની લીઝ મંજૂર કરાવીને અલગ અલગ પાર્ટીઓને વેચી. હવે એમાં એકબીજાને પ્રોબ્લેમ થયો ને જે ટ્રસ્ટીઓ હતા ટ્રસ્ટીઓ એમને સાઈડ પર કરી દીધા. એમની પરમિશન નથી લીધી, નથી ગામ લોકોની પરમિશન લીધી. વડોદરા શહેરમાં વધુ એક બોગસ જન્મનો દાખલો કાઢવાનું કૌભાંડ ઝડપાયું. વોર્ડ નંબર 19ની કચેરીમાં આધાર કાર્ડની કામગીરી દરમિયાન ઝડપાયો છે બોગસ દાખલો. છેલ્લા 2 મહિનામાં 5 બોગસ પ્રમાણપત્ર મળી આવ્યા. પરિવારે 3000 રૂપિયામાં બનાવ્યું હતું જન્મનું પ્રમાણપત્ર. જયપુરના પરિવારે વડોદરામાં જમનાબાઈ હોસ્પિટલના નામે બનાવ્યું જન્મનું પ્રમાણપત્ર. નકલી જન્મનો દાખલાને લઈને તપાસ શરૂ કરી. પોલીસે વોર્ડ ઓફિસ પહોંચી પરિવારની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહ સામે એસીબીએ કરી કાર્યવાહી. 2 વર્ષ અગાઉ ભ્રષ્ટાચારી એસ્ટેટ ટીડીઓ જિગ્નેશ શાહ વિરુદ્ધ મળી હતી અરજી. એસીબીએ તપાસ કરતા થયા મોટા ખુલાસા. જિગ્નેશ શાહે 2012થી 2022 સુધીમાં તેની સરકારી આવક કરતાં 102% વધારે અપ્રમાણસર મિલકત ભેગી કરી. એસીબીને કુલ 3 કરોડ 7 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી. શાહે તેના પત્નીના નામે 3 કંપનીઓ પણ શરૂ કરી હતી. એસીબીને 1 કરોડ 34 લાખના દાગીના સાથે 1 લોકર અને 17 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. હેડ ઓફિસ ખાતે ટીડીઓ એસ્ટેટ તરીકે ફરજ બજાવતા શાહ જિગ્નેશ કુમાર સુરેન્દ્રભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેઓની પાસેથી રૂપિયા 3 કરોડ 7,49,991ની અપ્રમાણસર મિલકત મળી આવેલ છે. પોતાના પત્નીના નામે 3 કંપનીઓ બનાવેલી છે. આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે 1 કરોડ 34 લાખના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે. સુરત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર બન્યું છે. 70% ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનું ખુલ્યું છે. માત્ર 4 કેસમાં 2600 કરોડના ટ્રાન્ઝેક્શન, 2007 બેંક એકાઉન્ટ સામેલ છે. તપાસમાં ખુલાસો થયો છે કે શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે. તેમને બેંક એકાઉન્ટના બદલામાં 5 થી 10,000 રૂપિયા આપવામાં આવે છે. અધર સ્ટેટ્સના લોકો અહીંયા આવીને જો અહીંયાના સુરતના જો એકાઉન્ટનો ઉપયોગ કરીને જો મની જો ફ્રોડ કરતા હતા એમાં નાખીને પછી આ પૈસા બહાર લઈ જતા હતા. તો આ સમગ્ર જો ગેંગો જો પકડાઈ એમાં કાફી મોટા મોટા મતલબ જો માથાઓ પર પકડાયા જોઈએ. લેકિન એમાં સૌથી વધારે અમે લોકો માટે જો ચેલેન્જીસ છે કે સુરતના એકાઉન્ટના ઘણા બધા ઉપયોગ કરવામાં આવે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.